નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં. હું નિકુંજ પ્રમાપ સૌથી ડેલી સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પેન્શનો માટે ખુશખબર આવી છે. મિત્રો, ગુજરાત રાજ્યના તમામ પેન્શનો છે તે માટે ખુશખબર, લાખો કર્મચારીઓ માટે ખુશખબર જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. તેના પહેલાં મિત્રો વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ બંને બનાવવામાં આવી છે. બંને જગ્યાએ રીતે જોઈન થઈ જાય. મેં લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. વિડીયો ગમે વિડીયો લાઈક અને ચેનલમાં નવા ચેનલ પર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરી છે. મિત્રો, આજના વિડીયોમાં જે ગુજરાતમાં રાજ્યની પેન્શનો છે તેના માટે સારા સમાચાર મળી પરિપત્ર જાહેર કર્યો છે. તમે જોઈ શકો છો મિત્રો, જે પરિપત્ર જે મહત્વ વધે છે કે ગુજરાત હાઈકોર્ટ ચુકાદાના અંતર્ગત દરખાસ્ત રજૂ કરવા બાબત છે. તો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો, ઉપરોક્ત વિષય અને સંદર્ભમાં જણાવ્યું કે જિલ્લા બિન સરકાર અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં તારીખ 1/1/2006 બાદ જે કર્મચારીઓ 30 જૂનના રોજ 1 વર્ષ કરી પૂર્ણ કરી વયનિવૃત્ત થયેલ છે કે થનાર છે તેમને એક નેશનલ ઇજાફો આકારવાની દરખાસ્ત તથા ખોટી કાયદા મુજબ આપવામાં થતા પેન્શનમાં અને તેનું આનુષંગિક લાભોની ગણતરી કરી ચકાસી નિયત નમૂના ગણતરી કચેરી તારીખ 29/4/2024 બપોરે 12 કલાક બપોરે 3 વાગે મિત્રો 3 કલાક સુધીમાં અંતરે કચેરીમાં 6 શાખામાં સુરતીના રૂબરૂમાં મિત્રો 2 નકલો રજૂ કરવાની રહેશે અને ત્યારે ચુકાદાની પ્રમાણિત નકલ અને સારું દરખાસ્ત કરવાની રહેશે. મિત્રો, દરખાસ્ત કરવાની રહેશે. આ દરખાસ્તમાં નામ હાઈકોર્ટમાં આપેલ ચુકાદોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવાનો રહેશે. તો મિત્રો, તમારે 29/4/2024 સુધી તમારે 3 કલાક સુધી કચેરીમાં 6 શાખામાં જવાનું રહેશે. તમારે દરખાસ્ત રજૂ કરવાની રહેશે. તો તમે તેમાં ફોર્મ પર તમે ભરવાનું જોઈ શકો છો. મિત્રો, કાલ્પનિક ઇજાફો મંજૂર થતા રાઇવર્સ પેન્શન ફોર્મ છે. અહીં સંપૂર્ણ મૂળ પોસ્ટ, પીપીઓ નંબર, ડેટ ઓફ બર્થ, તમામ માહિતી સાચી પૂર્ણ માહિતી તમે ભરવાની છે. મેં જોઈ શકો છો તમારી માહિતી, માસ પગારનો દર, 50 ડીપીએ, પીપીએ, કુલ છેલ્લો પગાર, ગ્રેપ, તમામ માહિતી શાંતિ પર ભરવાની રહેશે. પેન્શન સીવીપી નંબર, ઘટાડેલું પેન્શન, ડીસીઆરજી, સીવીપી, FA1, FP2, એમ સદર કર્મચારી પેન્શન તારીખ નંબર લખવાની છે, તારીખ લખવાની છે. નેશનલ ઇજાફો સેવા પોતે આકરેલ છે તેની વિગત નોંધ સેવા પોથીમાં કરેલ છે. નાણાં વિભાગ 18 તેની તમામ શરતો સંતોષાઈ હોય 30 જૂન નેશનલ ઇજાફો મંજૂર કરેલ છે. તમે ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભરી તમારે 29/4 સુધી તમારે ત્યાં અત્રે કચેરીમાં જમા કરવાનું રહેશે. આ ત્યાંથી મહત્ત્વની અપડેટ. થેન્ક યુ વેરી મચ.